મોર્નિંગ ગાઈઝ, મારા વાલા મિત્રો, આજે આપણે એક એવા સુંદર સ્થળ વિશે વાત કરવાના છીએ જે ગુજરાતના દરિયા કિનારે અડીને આવેલું છે. હું કિંજલ અને મારા હસબન્ડ રોહિત આજે ફરીથી તમને એક સુંદર મજાના ઐતિહાસિક બંદર વિશેના નાના એવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દીવ માત્ર સુંદર બીચ માટે જ નહીં, પણ તેના ઐતિહાસિક બંદર અને કિલ્લા માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. વર્ષોથી દીવનું બંદર વેપાર અને સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. આ બંદરગાહ પોર્ટુગીઝ શાસનનો મજબૂત પુરાવો છે. દિલનો કિલ્લો જે બંદરની નજીક જ આવેલો છે, તે 16મી સદીની ભવ્યતા દર્શાવે છે. જાણે તમે અહીં ઊભા રહો છો ત્યારે તમને અરબી સમુદ્રની લહેરો અને ઇતિહાસના પડઘા બંને સંભળાય છે. કિલ્લાની દિવાલો પરથી દરિયાનું દ્રશ્ય જોવું એ અદ્ભુત અનુભવ છે. આ બંદરેથી જ વર્ષો પહેલાં માલ સામાનની હેરફેર થતી હતી અને યુરોપ સાથે વેપારી સંબંધો બંધાયા હતા. આ પોર્ટ માત્ર ઇમારત જ નથી, પરંતુ ગુજરાત અને પોર્ટુગીઝ વચ્ચેના ગાઢ સંબંધોની જીવિત સાક્ષી છે. આજે દીવનું બંદર પ્રવાસીઓ માટે એક શાંત અને સુંદર સ્થળ બની ગયું છે. અહીંયા તમને ઘણી બધી ફેસિલિટીઝ પણ મળી રહી છે. જો તમે દીવના બંદરમાં ચાલવા નથી માંગતા તો અહીંયા તમને ઓટો પણ મળી રહે છે, જે તમે જોઈ શકો છો, અને ઘણી બધી રીતે તમે સારા એવા ફોટોઝ પણ પડાવી શકો છો. શાંતિથી તમે એન્જોય કરી શકો છો. દરિયાઈ પવન અને રંગબેરંગી માછીમારોની બોટ એક ખાસ દ્રશ્ય ઊભું કરે છે. આઈ થિંક તમને મારો આ નાનો એવો બ્લોગ ગમ્યો હશે. તો ફરીથી મળીશું. દીવના બીજા પાર્ટમાં હું તમને દીવની બીજી કોઈ જગ્યા વિશે ઇન્ફોર્મેશન આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. આઈ હોપ યુ ઓલ લાઇક ધીસ વિડીયો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમારા બધાનો દિવસ શુભ મંગલમય હોય. ટાટા, બાય બાય, સી યુ.